જય માતાજી મિત્રો. હવે અમારા વાડી બધી છૂટી પડી ગઈ, પેલાઈ ગઈ. એ તો બકરો ગાયો પહેરી ગઈ એટલે પાક ઊંડવી ગયેલો, ખલાસ થઈ ગયેલો. એટલે નવા પાકની તૈયારી કરીએ. હવે આ ટ્રેક્ટર લાવીને બીજું ખેડી નાખીએ અને બીજો પાક ચાલુ કરીએ. અને આ બધી સફળ કામ કરીએ એટલે બધી અમારા ખેડૂત ભાઈઓને બધું આવું કરી બધું કરવું પડે. જય માતાજી મિત્રો, અમારો વિડીયો સારો લાગે તો સપોર્ટ કરજો. આ વાડ મરચીઓ ફેલાઈ ગઈ છે, આ વાડ કાઢી નાખીએ, નવી બનાવવાની છે. હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. કેમ છો? આઈ હોપ કે આપ સૌ મિત્રો મસ્ત અને મજામાં હશો. તો મિત્રો આજે તો ફરી એકવાર ખેતરમાં આવી ગયો છું અને આપ બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે. તો મિત્રો જોઈ શકો છો તમે, હું અને દાદા બંને આવી ગયા હતા ખેતરમાં. તો જોઈ શકો છો દાદા પેલી બાજુ વાડ કમ્પ્લીટ કરે છે અને હું મિત્રો એ બાજુ આવ્યો છું ખેતરમાં ફરવા માટે, જોવા માટે કે ગાયો ગાળી દીધી હતી મિત્રો. 2 દિવસ થયા તે ગાયો બધું ખાઈ ગઈ છે. તે કેમ કે હવે વાડી ભીલાઈ ગયેલી એટલે ગાય માતાને ખવડાવીએ તો ગાય માતા ખાય તો સારું કહેવાય. તો 2 દિવસ પહેલાં ગાયો આવેલી અંદર અને આ બધું ખવડાવી મૂક્યું. હવે તો શું છે કે ખેતરની વાડી ભીલાઈ ગઈ એટલે તેને હવે ખેડી નાખશું અને બીજી ખેતી કરશું. તો મિત્રો જોઈ શકો છો તમે અમારે ખેતરની વાડી કેવી લાગી તો કમેન્ટ કરજો. દાદા છે તે દાદા વાડ કરે છે તો જોઈ શકો છો અમુક ગાયોએ વાડ તોડ નાખી છે. વાડી હવે કમ્પ્લીટ ભીલાઈ ગઈ છે કેમ કે હવે તો વાડી સુકાઈ ગયેલી એટલે ગાયોને ખવડાવી દીધું બધું. અને આ બાજુ જોઈ શકો છો દાદા અમુક વાડ તોડ નાખે છે, તાર તેને કમ્પ્લીટ બાંધે છે. અને આ બાજુ તમાકુની ખેતી તમે જોઈ શકો છો, તમાકુ પણ પાડી અને વીણી લીધી છે, માત્ર ખાલી ફૂલો અને એવી દેખાય છે. કરીએ એટલા માટે અહીં હુડબૂડ કરવી પડે. અને જોઈ શકો છો તમે ખેતીમાં કેવું સુંદર મજાનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. અમારે આ બધું આ બધું સાફ કરવું પડશે. ટ્રેક્ટર લાવીને બધું આ થોડું થાળી ઉપાડી ટ્રેક્ટર લાવીને બધું કમ્પ્લીટ કરીએ. ફરી બીજા પાકનું વાવેતર કરીએ અને આ બધી વાડી નવી બનાવીએ. પાછી ગઈ છે આ ભેલાઈ ગઈ એટલે ગાયો બકરા ભેંસો પહેરી બધું વાડી ફેલાઈ ગઈ. વાડી ભેલાઈ ગઈ એટલે પતી ગયો પાક, તૈયાર થઈ ગયો પણ પતી ગયો. જેથી બરાબર બીજો પાક કરીએ અને પાકના પાછા સારી રીતે કરશું. અને હમણાં મારા ગામડાનું જીવન બધું આવું હોય, ખેતીવાડીનું સબ વિડીયો જોતા રહેજો. જય માતાજી મિત્રો, આ વાડી ફેલાઈ ગઈ છે તો હવે આ બૂળ કરીએ છીએ. નવો પાક કરવાનો છે, વાવેતર નવું આવવાનું છે, નવી વાડ બનાવવાની છે, નવી ખેતી કરવાની છે, બાજરી ઓરવાની છે. આ જૂની વાડને કાઢી નાખીએ, આ કોમ ના લાગે. અમારો વિડીયો સારો લાગે તો સપોર્ટ કરજો. જય માતાજી. અડધું પર કાઢી નાખ્યું વાડ, થોડી બાકી છે અને હવે આ નવી પાછી કરીએ. આ જૂના લાકડા કોઈ ગયેલા બધા કાઢ્યા, આ જાળી કાઢ્યા. બધું ગુજરાતી જીવન આવું હોય મિત્રો, તેથી અમે બધું વાડ ઝૂડ સાફ કરીએ. બીજો પાક કરવો છે બધું આ કાઢી નાખીએ. હવે બીજી વાડ કરી દઈએ. તેથી અમારા આ જૂના લાકડા આ બધા કોઈ ગયા અને બીજી વાડની તૈયારી કરીએ બીજા પાકની. એટલે અમારે બધું આ કામ કરવું પડે. આવું બધું આ બધું સાફ સફાઈ કરવું પડે અને ટ્રેક્ટર લાવીને ખેડવું પડે અને પછી બીજા પાકનું વાવેતર કરીએ. બીજા પાકને લીધે બધી વાડ નવી કરીએ. જેથી અમારો વિડીયો મિત્રો સારો લાગ્યો તો એને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો જય માતાજી. અમે બધા ખેતી કામ લીધું. હવે આ જૂની બધી વાડ કાઢી નાખીએ અને નવી કરીએ. હવે બીજો પાક કરીએ એ માટે આ બધું જૂનું કાઢી નાખીએ. એ બધું નવું હોય તો જ કામ લાગે, આ જૂનું કામ લાગે નહીં. અને નવા પાક તો જરા. દાદા શું કરો છો? જય માતાજી મિત્રો, આ નવી વાડ કરીએ અને બીજો પાક કરવાનો. આ જૂની બધી ખોઈ ગઈ ને તૂટી ગઈ એટલે આ વાળા હવે કામ ના લાગે. એ માટે આ બધું કાઢી લઈએ. જૂના તાર ફરી નવા તાર લગાવી દઈશું. આ બધું કાઢવું પડશે. ફરી આ બધા લાકડા બકડા કાઢી લઈએ. જૂના બધા ખરાબ થઈ ગયા એટલે બીજા પાકમાં કામ ના લાગે. અને આ બધું હજુ ઘણું બાકી છે કામ. દરરોજ થોડું કરીએ અમે. આ બધું થોડું સાફ કરીએ પછી એમ કરતાં કાઢી લઈશું. આ બધી જારી લઈ લઈએ એટલે ફરી પાછી નવી વાડમાં કામ લાગશે. અને અમારા વિડીયો મિત્રો સારા લાગે તો સપોર્ટ કરજો.
એ અમારા અને માડી? કરીએ છીએ. માડી આ બાજુ શું કરે છે? આ મારી હું આ જો ને આ જારી બધી બગડી જાય તો તોડી લઉં અને બધું ભેગું કરી દઈએ અને પછી બીજી વાડ બનાવીએ નવી. હા બીજી નવી વાડ બનાવીએ. અને અમારા ગામડાનું જીવન સારું લાગે તો મિત્રો વાડે તૂટી ગઈ છે એટલા માટે દાદા હવે બધી વાડને કમ્પ્લીટ કરે છે. અને આ બાજુ માડી છે તે પણ જોઈ શકો છો, માડી પણ વાડમાં મદદ કરવા લાગ્યા છે. દાદા વાડો કમ્પ્લીટ કરી દેવાની છે થોડી. નવી વાડ કરીએ, બીજી થંભલાની વાડ કરીએ, બીજું વાવેતર કરવાનું છે અને આ જૂની વાડ બધી કાઢી એને કમ્પ્લીટ કરી દઈએ. અને માડી તમે શું કરો છો? આ વાડ કાઢ નાખીએ. તો મિત્રો કરવાની છે. જોઈ શકો છો માડી પણ વાડ તોડી નાખે છે. હવે કમ્પ્લીટ કરવાની છે એટલે નવી બનાવવાની છે વાડ. એટલા માટે જૂની વાડ છે તે હવે બીજી બનાવવા માટે અને કમ્પ્લીટ કરવી પડે અને સાફ કરીને બીજી નવી વાડ બનાવવાની છે. હે ને દાદા? અને આ ખેડી બેડી બધી નવી કરીએ, ફરી નવું કમ્પ્લીટ કરીએ. તો મિત્રો જોઈ શકો છો તમે 2 દિવસ પહેલા ગાયો ગાળી દીધી હતી અંદર, કેમ કે વાડી ભીલાઈ ગઈ એટલે ગાયો માતાને ખવડાવી દીધું બધું જે હતું લીલું એ. હે ને દાદા? હા અને પછી આ નવું બધું પાક તૈયાર કરવા આ બધું કાઢી નાખીએ અને પછી ટ્રેક્ટર લાઈન ખેડ કરીને નવી થોભલાની ફિનિશિંગ વાડ કરીએ. તો મિત્રો આવું કામ કરીએ છીએ ખેતીનો અમે. હવે આ પતી જાય તો હારું 1-2 દંડમાં લાવી દઈએ. આ વાડ બધી જુદી કાઢવી પડશે ને ફરી પાછા તારનું લેવું પડશે, છોડવા પડશે. તો ટ્રેક્ટર વાળાને કયા હવે એ તો હમણાં કાલે કહે તો કાલે આવે, પણ આ સાફ જોઈએ ને બધું. ટ્રેક્ટર લાવીને બધી સફાઈ કોમ થઈ જાય ફરી લેવાય ટ્રેક્ટર. તો પાછા ઓરવા વાળાને કહી દઈએ, બીજો પાક કરીએ. બિયારણ વાળ્યું છે? હે? બિયારણ બિયારી તો લઈ આવીશું, પૂછી આવેલો દુકાને. એવું? તો પણ હવે આ તૈયાર થાય તો બિયારી હેરી લવાય. તૈયારી બિયારી ના લવાય ને. તો ચાલે લાવશો. હવે આપણે આ 1-2 દિવસ દાડા પતે તો ફરી લઈ આવીએ. દાડા કરીને ટાઈમ જાય છે, ફરી પાછળ પડશે બધું. હા ટ્રેક્ટર બેક્ટર લાવી દઈએ. આ એકવાર ચોખ્ખું થઈ જાય તો ને. આજે 2 ઝેડો કાઢ્યો, કાલે કાઢ્યો, એમ તો કઈ પાર આવે? આ તો બધું આ શું આજે કોમ લીધું. માતાજી મિત્રો, આ સાડીઓ વધેલી બધી પણ હવે કોમની રહી તેને કાલ લઈએ અને હવે સાફ સફાઈ કરી દઈએ અને હવે બાજરીનું વાવેતર કરવાનું છે. એટલે બીજા પાકમાં આ પાછું કોમ હવે લાગે. બીજા પાકમાં કામ લાગશે. જય માતાજી મિત્રો, અમારો વિડીયો સારો લાગે તો સપોર્ટ કરજો. જય માતાજી. તો આ બાજુ દાદા જોઈ શકો છો જારી વધેલી તે જારીને હવે કાલ લેશે, કેમ કે આ જારીનું કશું કોમ રહ્યું નહીં. અને આ જારી બીજી વાર કરીએ તો કોમ લાગશે એટલે દાદા તો આ જારીને કાલ લેશે ને ફરી ઘેર લઈ જશું ને તેને સાચવીને મૂકવી પડે. હે ને દાદા? હા બીજી ફરી આ પાક થાય તો બીજી વારમાં કોમ લાગશે. અને આ વર્ષે તો આ મરચો ભીલાઈ ગઈ તે ગાયોને ગાલી દીધેલી હે ને અંદર. ગાયો બાયો ગાભી લીધી આ વર્ષે, પતી ગયું બધું, પાક થઈ ગયો. તો ફરી ગાયોને ખવડાવી દીધું બધું જે બાકી હતું અંદર રહેલું તે ગાય માતા ખાઈ જાય તે સારું કહેવાય. હા બીજી વાડી બનાવીએ હવે. આ વાડો બી નહીં કશા ગમની રહી એટલે બીજી વાર કરવી પડશે. કમ્પ્લીટ કરશે આ બધી. ચાને પાણી લેવાનું? હવે આ પાણી તો બધું સાફ થઈ જાય તો પાણી તો આપણે નવડા આપે 1-2 દાડા તૈયારી. કીધું તો પાણી વાળા. હા પાણી વાળા તો વાત તૈયાર થયેલા ને કોઈ નવરા જ પડી રહે, પાઇપો બાઈપો આસું પડી રહે. લાઈન કર દો ને. લાઈન કર દો ને. હા પણ આ સાફ થયા વગર એકદમ વાળવીને શું કરવું છે? ટ્રેક્ટર વાળા કહીએ આવે આ બધું સાફ થઈ જાય. આ જજો પાડી લઈએ ફરી આખે આ બધું પાણી રાખે આવું ચાને પાર ફાલ લાવતો હું એમ કહું છું. તો મિત્રો આ બાજુ માડી છે તે દંડો ઉપાડે છે, કેમ કે બધા દંડા ઉપાડવા પડશે અને આ બીજી વાર કરવાની છે એટલા માટે આ દંડા ઉપાડવા પડે અને આ બીજી વાર મેં કોમ લાગશે. આ દંડા ઉપાડેલા માડીએ ઉપાડે છે લીલગરીના દંડા, તે કોમ લાગશે બીજી વારમાં. તો મિત્રો અમારી ચેનલ પર તમને ગુજરાતી વિડીયો અને ફેમિલી લાઈફ અને ખેતી લાઈફના વિડીયો જોવા મળશે. તો વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને સપોર્ટ કરજો મિત્રો. દાદા કેટલી વાટ રહી આપણે હજુ? આજે તો આજે 1-2 દિવસ થશે હજુ. સારું બધું ઝઘડા મેળમ તાળેલા બગડી છે ને તો ઉપાડી એમ થાય ને. કોટા ખરા ને એટલે થોડી વાર થાય. કોટા વાગે છે યાર. હા ચંપલ રાખજે. આ બધું કોટા બોટાની વાળું ઉતારવી પડે, આ કાઢવી પડે તો ફરી ટ્રેક્ટર તો તૈયારીમાં આવે. ફરી બોલો આ મિત્રો થોડી વાર બેઠા, થાકી ગયેલા, થાક લાગ્યો એટલા પાછા પાણી પીવા બેઠા અને પાછા થોડી વાર રહીને આવીશું. આ બધું બહુ કામ છે હજુ તો, અને બપોર ફરી પાછા થોડી વાર આવીશું. હમણાં પાણી પીને બેઠા અને થોડી વાર બેસી પાછા ફરી ચાલુ કરીએ થોડી વાર, ફરી ઘેર જઈએ
અને પાછા બપોર ફરી આવીશું, ખાવા બાવા જઈએ, ખાઈ બઈને આવીશું પાછા, અને ફરી પાછા કોમ ચાલુ કરશું. હજુ તો ઘણું બાકી છે કોમ. આ મરચી કાપવાની છે, ઉપાડવાની છે, વાળ બધી સુધારવાની છે. જય માતાજી મિત્રો. આ વાડી ભેલાઈ ગઈ ત્યાં સૂકા મરચાં આટલા ચડ્યા ત્યાંની લીધા. હવે તરસ લાગી ત્યાં થાકી ગયા તો પાણી પીવા બેઠા. જય માતાજી મિત્રો. મારો વિડીયો સારો લાગે તો એને સપોર્ટ કરજો. ખાઈ બહીને આવશું મોડાથી તો પાછા થોડું ખૂડ કરશું. આ બાજુ રહ્યું છે, આ બાજુ વાર રહી છે, આ બાજુ થોડું તાર તોડવાનો છે. હા, 1-2 દિવસ લાગશે. આ બાજુ થોડુંક પચ્યું છે, થોડુંક રહ્યું છે. આ બાજુ થોડું હજુ રહ્યું બાકી છે. આ બાજુ રહ્યું છે, આ બાજુ બધું બાકી છે. બધું થોડું કરશું. મોડા આવીશું ખાઈ બહી. હા, આ મિત્રો થોડી વાર રહી અને થોડા મોડા આવીશું પાછા. થોડુંક બાકી રહ્યું છે. એટલે આ પાણી પી લો. 1-2 દિવસ લાગશે. પાણી પીધું અને ફરી મોડા બપોર ફરી પાછા આવીએ. આ બધું ઉપાડવાનું હજુ તો કામ બહુ બાકી છે. થોડી વાર રહીને પાછા બપોરે 1-2 દિવસમાં ટ્રેક્ટરથી લાવવાનું, એટલે થોડી ઉતાવળ કરવી પડશે. બીજા પાકને પાછું બહુ લેટ પડે. ફરી પાછા ઓરી મહિનો આવે એટલે પાછા ભેલાડ વધારે થાય, એટલે હમણાં આ કરી દેવો પડે. અને હમણાં આ થોડું એટલે તો ઉતાવળ કરી લીધી. હવે 1-2 દિવસ તોય લાગશે. તો અમે અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. હા મિત્રો, અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને ફરી અમારા નવા વિડીયો જોતા રહેજો. જય માતાજી. જય માતાજી.